જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગ વિડીયોમાં તમારું. તો અત્યારે ઘડિયાળમાં 6 વાગી ગયા અને 6 વાગે આપણે વિડીયો બનાવવાનો સ્ટાર્ટ કરી દીધો હોય. તો વિડીયોની અંદર કન્ટિન્યુ તમે બનાવી રહેજો, લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો ગાઈસ અત્યારે ઘડિયાળમાં 6 વાગી ગયા અને 6 વાગે આપણે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. એટલે આપણે પહેલાં તો ફટાફટ જમવાનું બનાવવું પડશે, કારણ કે આપણે જમવાનું ચૂલા ઉપર બનાવવાનું આજે થાય છે, બનાવવાના છે દાળ ભાત. એટલે ફટાફટ આપણે પેલું જમવાનું બનાવવાની તૈયારી કરી નાખવાની છે, કારણ કે 6 ને 10 તો થઈ ગઈ ને આજે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. એટલે આપણે મેડમ ગયા છે પેલી બાજુ લકડ લેવા, એટલે આપણે ત્યાં આગળ હું જવું અને ફટાફટ આપણે સૂકો લકડા એક જગ્યાએ ભેળા કરેલા પડ્યા હતા. મેડમને અમે 2 જણા જઈને ફટાફટ લકડા લાવી દઈએ. તો વિડીયોની અંદર કન્ટિન્યુ તમે બનાવી રહેજો, લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. ફાઇનલી ગાઈસ આપણે હવે જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું હોય. તો આપણે આજે જમવામાં બનાવવાનું હતું દાળ ભાત. તો આ બાજુ આપણે ચૂલા ઉપર મૂકી દીધી દાળ બાફવા બદલે, અને આપણે પેલી બાજુ ગયા હતા લકડા લેવા બદલે ત્યાં આગળ જીસીબીથી લકડા કાઢેલા પડ્યા હતા. એ આપણે લકડા લાવી દીધા, લકડા લાવી અને પછી આપણે ચૂલો સળગાવ્યો. પછી ચૂલા ઉપર આપણે દાળ બાફવા બદલે મૂકી દીધા. મેડમ આપણે કોથમીર મરચાં, ટમાટર ને ઘણા મરચાં બધું આપણે કાપવા બેસી ગયા, ટમાટર ઉધી પણ. તો ફટાફટ આપણે હવે દાળ બફાઈ જાય એટલે ફટાફટ આપણે મેડમ દાળ બફાઈ જાય એના છેડે તરત જ આપણે વઘાર થઈ જાય ને બનાવવાના છે આજે દાળ ભાત. ફાઇનલી ગાઈસ આપણે આ બાજુ હવે દાળની અંદર જે આપણે કોથમીર મરચાં મેડમે કાપવાનું ચાલુ કર્યું હતું એ આપણે દાળની અંદર નાખી દીધા છે. તો આપણે જે વઘાર કરીને પેલું કરે એ રીતના કશું જ નહીં કર્યું. દાળ બાફવા મૂકી હતી ને એના ભળા આપણે કોથમીર મરચાં બોણાન બધું ટમાટર ઉધી જે નાખવાનું બધું અંદર નાખી દીધું એ. તો તમારે જોવું હોય તો હું તમને બતાવું, પણ પહેલાં આપણે લાવવી પડશે હોળસી, કારણ કે ચૂલા ઉપર પડ્યું ઢોકેલું પડ્યું એટલે આપણે પહેલાં લાવવી પડશે હોળસી નહીં આવે તો કોઈ વધુ નહીં, આપણે એક પેલો જારો કે ચમચો આવે ને એનાથી પાછું કરી દઈએ. તો આપણે જોઈ લઈએ ફટાફટ. આ રહ્યો આપણો ચમચો, એ થઈ ગયું પાછું, જોઈ લો ડાયરેક્ટ નાખી દીધા છે. એટલે ફટાફટ આપણે ટમાટર બમાટર બધું જે નાખવાનું બધું અંદર નાખી દીધું છે. બધું ભેળું બફાઈ જાય એટલે બફાઈને તૈયાર થઈ જાય એટલે તરત જ આપણે થઈ જશે વઘાર. દાળ ભાત બનશે આપણા સરસ મજાના. શીખી દાળ બનશે, મેઠી દાળ બનશે, 2 વિની દાળ બનાવીએ અમે, કારણ કે આપણે શીખી દાળ ખાતા નહીં. આપણે દાળ ભાતની મેઠી દાળ હોય તો ભાવે છે, બાકી શીખી દાળ તો આપણને ભાવતી નહીં. તો પહેલાં આપણે જોઈ લઈએ કે વઘારવા લાયક દાળ થઈ છે કે નથી થઈ, કે થોડી કાચી રહી ગઈ. ચમચો ભૂલો, હું ચમચો લાવું. તો ગાઈસ લગભગ અડધો કલાકથી ચૂલા ઉપર આપણે દાળ બફાતી હતી, પણ શું પેલો શું કહેવાય વાયરો આવતો હતો એના હિસાબથી આપણે જેવતા બરાબર સળગતો નહોતો, ફેદાઈ જતો હતો. તો આપણે જોઈ લઈએ હવે. એકલા ટમાટર ગાઈસ આવે, દાળ તો હાથમાં જો આવતી નહીં, એના બદલે આપણે હોળસી લાવવી પડશે, કારણ કે વધારે પેલું શીખું પાછા કરે તો ચૂલામાં પડી જાય એમ છે. તો પછી કોકરાવાળું થાય તો પછી આપણે દાળની અંદર આવે કોકરા. તો પહેલાં તો આપણે ચમચો જ્યાંથી લાવ્યો હતો ત્યાં આગળ આપણે આપણો ચમચો મૂકી દીધો ને આપણે હવે જઈએ હોળસી લેવા ફટાફટ. તો હોળસી લાવી દઈએ. તો આપણે હોળસી લાવી દઈએ ઘરમાંથી પહેલાં. તો આપણે હોળસી લઈ દીધી એ કોથળો ના ખંજેરતી હોય તો એ કોથળાની અંદર કોકરા પડ્યા હતા ને તો પણ કોથળો ખંજેરી દીધો હોય અને બધા કોકરા ઉડીને પડ્યા હોય છે. એ હા હવે જોઈ લે. હા તો આ બાજુ જો ચૂલા ઉપર સરસ મજાની દાળ બફાઈ રહી છે. દાળ બધી ખદકે ચડીએ ને તો કે ચડી નહીં, કાચી છે. તો આપણે ફટાફટ હજુ તો દાળ લગભગ કાચી જ રહી ગઈ. અડધો કલાકથી દાળ બને રહી, પણ શું આ વાવાઝોડું હતું, વરસાદ તો આવતો નહીં, એટલે ખાલી એકલો પવન જ ફૂંકે છે કલાક 2 કલાકથી 4 વાગ્યાની વાતનો. પણ હજુ સુધી વરસાદનું આગમન બિલકુલ કર્યું નહીં. બાફી દઈએ દાળ, બાફીને પછી ફટાફટ આપણે વઘારી દઈએ. વઘારીને તરત જ આપણે પેલી બાજુ ભાત તૈયાર કરી જ મૂક્યા છે, લેબુ બેબુ નસીને એટલે તરત ભાતની આપણે તૈયારી કરી નાખવાની છે. તો આ બાજુ ભાત પડ્યા
આ બાજુ આપણે સરસ મજાના ભાત પણ તૈયાર કરી નાખ્યા. દાળ તૈયાર થઈ જાય એટલે તરત જ આપણે મૂકી દેવાના ચૂલા ઉપર ભાત. તો વિડીયોની અંદર કન્ટિન્યુ તમે બનાવી લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના.